सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रभोलाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री पांशो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। આજે આપણે 157મું પ્રકરણ આવ્યા છીએ। હરે ભક્ત ચિંતામણી ગ્રંથમાં 164 પ્રકરણ છે। એમાં આ પ્રકરણ છે 157મું। એટલે હવે આ ગ્રંથ સમાપ્તિની તરફ છે અને સ્વામીએ અહીંયા છેલ્લા 2-4 પ્રકરણ એવા લખ્યા છે જે બધા પ્રકરણમાં ભૂતની, પ્રેતની, બ્રહ્મ રાક્ષસની બધી વાતો વળગ્યા હોય। ભૂત, પ્રેત, બ્રહ્મ રાક્ષસ અને મહારાજના પ્રતાપથી એ બધું દુઃખ ટળી ગયું હોય એ બધી વાતો એ લખી છે। એ બધા પ્રકરણો આવે છે। તો આજે પણ કંઈક એવું જ એક પ્રકરણ છે। વળી કાનમ દેશ આમોદમાં દ્વિજ ભટ્ટ દીનાનાથ સંશયવત સતસંગમાં હતો અનસમજે અનાથ। એવા સમામાં આવ્યો વિમુખ અતિમતિ મંદ અભાગ્ય જોગે આવી મળ્યો જે નિર્વિકલ્પાનંદ। તેને ભટ્ટ ભરમાવ્યો આવ્યો તેને અભાવ પૂર્ણ સંશય પડ્યો તે વિમુખે ભજવ્યો ભાવ। આજે એવા એક ભક્તની વાત આવે છે। આ બધી વાતો એ સ્વામીએ લખી। એ બધી વાતો સમજવા માટે થોડુંક પૂર્વ ભૂમિકા એની, આ પ્રકરણની પૂર્વ ભૂમિકા સાંભળવી પડે અને સમજવી પડે અને જાણવી પડે। તો આખી વાત છે એ બહુ મજા આવે સાંભળવાની। શ્રીજી મહારાજના ઘણા બધા આશ્રિત હરિભક્તો હતા અને એ બધા આશ્રિત હરિભક્તોમાં જેમનું આગળ પડતું નામ હતું, જે પાછા બહુ મોટા વિદ્વાન હતા, સંસ્કૃત ભાષાના અષ્ટકો સ્તોત્રો લખતા। આપણે બધા મંદિરોમાં અષ્ટકો ગવાય છે રોજ। એમાં એક અષ્ટક છે ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા। આ એક અષ્ટક છે, રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના બધા મંદિરોમાં ગવાય।
તો આવું અષ્ટક, આ અષ્ટક અને એની સાથે બીજા કેટલા બધા અષ્ટકો જેમને લખ્યા એવા વિદ્વાન, પંડિત, શાસ્ત્રી, સંસ્કૃત ભાષાના તો બહુ મોટા, અને જેને આખું શ્રીમદ ભાગવત મહાપુરાણ કંઠસ્થ હતું, મોઢે હતું. ભાગવત મહાપુરાણમાં 1800 જેટલા શ્લોક આવે. 1800 શ્લોક, સોરી 1800 નહીં, 18,000 શ્લોક, અને 18,000 શ્લોકો જેમને કંઠસ્થ ભાગવતના. બોલો યાદશક્તિ કેવી અને કેવા પંડિત અને કેવા વિદ્વાન, એ તો આપણે કલ્પના કરી શકીએ. આજે પણ મોટા મોટા વક્તાઓ હોય તો તેને પૂછીએ કે ભાઈ તમને આખું ભાગવત મોઢે છે, તો આજે કોઈને મોઢે હોય મળે નહીં, આખું કંઠસ્થ હોવું. રોજ સવારમાં ઉઠીને આ ભાગવતનો કંઠસ્થ મોઢે પાઠ કરતા એવા એક ભક્ત છે કાનમ દેશમાં, એટલે કે ભરૂચ પાસે, વડોદરા જિલ્લાનો વિસ્તાર, ભરૂચનો આજુબાજુનો જે વિસ્તાર, એ બધું કાનમ પ્રદેશ કહેવાય એમ. તો એ કાનમ દેશમાં ભરૂચની પાસે આમોદ ગામ, એ આમોદ ગામના આ દીનાનાથ ભટ્ટ બ્રાહ્મણ, એમની વાત અહીં સ્વામી લખે છે. વડી કાનમ દેશ આમોદમાં દ્વિજ ભટ્ટ દીનાનાથ, સંશયવત સત્સંગમાં હતો અન સમજે અનાથ. હા, સત્સંગી નતા થયા એ પેલા એ ડાકોરના ભગત હતા, ડાકોરના ઠાકોરના. અને પંડિત તો કેવા કે પાછા એ ડાકોરના જે ભગવાન ડાકોરનાથ, એમનો મહિમા ગાતું એક ડંક પુરાણ નામે ગ્રંથ લખ્યો હતો. ડંક પુરાણ કહેવાય ડાકોરના ભગવાનનો મહિમા. એટલે આટલા મોટા તો પંડિત હતા. પણ પછી તો મહારાજ મળ્યા, સત્સંગ થયો, અને એ સ્વામીએ બહુ સરસ લખ્યું. દીનાનાથ ભટ્ટની ઓળખાણ આપે છે થોડી સ્વામી, કે સંશયવત સત્સંગમાં હતો અન સમજે અનાથ. શ્રીજી મહારાજ તો હતા જ, માથે મોટા ધની તો બેઠા હતા જ, પણ તો છતાં પોતાને અનાથ માનતા હતા, કે અનાથ હતા. આવું બની શકે? બન્યું. એટલે હતા શ્રીજી મહારાજના ભગત, શ્રીજી મહારાજના આશ્રિત, પણ અનાથ. કેમ અનાથ? એ લખ્યું સંશયવત સત્સંગમાં તો એક બધું કઈ રીતના છે, તો શ્રીજી મહારાજની આજ્ઞા હતી સંતોને કે સંતો આ દીનાનાથ ભટ્ટને સત્સંગ કઈ રીતના થયો તેની વાત સાંભળવાની છે. એ વસ્તુ સાંભળશું, એ વસ્તુ સમજશું, પછી આપણને આગળની વાત ખબર પડશે. તો શ્રીજી મહારાજની આજ્ઞા હતી, શ્રીજી મહારાજનું અવતરણ થયું આ ધરા પર. બધા સંતો, 3000 જેટલા સંતો બનાવ્યા, કેટલાય લાખો હરિભક્તો બનાવ્યા. અને પછી શ્રીજી મહારાજનું તો એક કોલ જ હતો કે બધાને ધામમાં લઈ જવા માટે મારું અવતરણ છે. એક વચન જ હતું ને એક સિદ્ધાંત જ હતો. એકાંતિક ધર્મની સ્થાપના માટે શ્રીજી મહારાજનું અવતરણ હતું. અને સંતોને પણ શ્રીજી મહારાજ કહેતા કે સંતો, તમે રાત દિવસ જોયા વિના, ભૂખ તરસ જોયા વિના ગામડાઓમાં વિચરણ કરો, સત્સંગ કરાવો, અને સ્વામિનારાયણ ભગવાન છે એવી વાતો કરો. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ કળિયુગમાં અવતાર થયો છે, એમનો સાક્ષાત ભગવાન છે, એમનો આશ્રય કરવાથી કલ્યાણ થશે, એમની ભક્તિ કરવાથી કલ્યાણ થશે, એમને શરણે જવાથી કલ્યાણ થશે. આવી બધી તમે વાતો કરો સંતોને. તો એ જે 3000 પરમહંસો શ્રીજી મહારાજના, એ મહિલા એક સ્વામી જેમનું નામ હતું નિર્વિકલ્પાનંદ સ્વામી. નિર્વિકલ્પાનંદ સ્વામી. તો એ નિર્વિકલ્પાનંદ સ્વામી પણ સંસ્કૃત ભાષાના મોટા પંડિત હતા, મોટા વિદ્વાન હતા. એ પણ સંસ્કૃત સારું જાણતા. એટલે શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે સંતો જાઓ વિચરણ કરવા. તો આ નિર્વિકલ્પાનંદ સ્વામી વિચરણ કરતા 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 ફરતા આ ભરૂચ જિલ્લાના આમોદ ગામે આવ્યા. એટલે કે ભરૂચ જિલ્લાના આજુબાજુના ગામડામાં વિચરણ કરે છે.
ત્યાં એમને કોઈએ વાત કરી કે બાજુના આમોદ ગામમાં એક દીનાનાથ ભટ્ટ કરીને બહુ મોટા વિદ્વાન, બહુ મોટા ભણેલા ગયેલા, બહુ મોટા પંડિત એક વ્યક્તિ છે, અને જો તમે એમને સત્સંગ કરાવી દો ને, નિર્વિકલ્પાનંદ સ્વામીને કીધું, એમને તમે ઉપાસના કરાવી દો અને મોટા વક્તા હોય, મોટા ભણેલા ગણેલા હોય, સમાજમાં આગેવાન હોય, આવાને સત્સંગ થાય એટલે ઓટોમેટિક એને માનતા હોય, એનામાં શ્રદ્ધા રાખતા હોય, એ બધાય ઓટોમેટિક આવી જાય. એટલે નિર્વિકલ્પાનંદ સ્વામીને કેટલાકે વાત કરી કે જો આ દીનાનાથ ભટ્ટને સત્સંગ કરાવવામાં આવે, એને સત્સંગી થાય તો સત્સંગમાં ઘણો ફાયદો થાય. એ તો સત્સંગી થાય પણ એની જોડે જોડે ઘણા બધા સત્સંગી થાય. એટલે નિર્વિકલ્પાનંદ સ્વામી નક્કી કર્યું કે હવે તો આમોદ જવું અને દીનાનાથ ભટ્ટને મળવું જ, એમની પાસે બેસવું, એમને મહારાજના ઉપાસનાની વાતો, મહારાજની નિષ્ઠાની વાતો કરવી જ. નિર્વિકલ્પાનંદ સ્વામી નક્કી કરી લીધું. આમોદ ગામમાં આવ્યા અને દીનાનાથ ભટ્ટને સમાચાર પહોંચાડવામાં આવ્યા કે આ રીતના સ્વામિનારાયણ ભગવાનના એક સાધુ નિર્વિકલ્પાનંદ અહીં આવ્યા છે અને તમને મળવા માંગે છે, તમારી સાથે બેસવું છે, તમારી સાથે ચર્ચા કરવી છે. નિર્વિકલ્પાનંદ સ્વામી નક્કી જ કર્યું હતું કે આ દીનાનાથ ભટ્ટને ગમે તેમ કરીને મારે સત્સંગી કરવા છે. અને દીનાનાથ ભટ્ટને જ્યારે ખબર પડી કે આ રીતના સ્વામી આવે છે અને મને સ્વામિનારાયણની વાતો કરવા માટે આવે છે, એટલે દીનાનાથ ભટ્ટને પણ એમ થયું કે મારે મળવું છે ને સ્વામીનું જે અજ્ઞાન છે ને મારે દૂર કરવું છે. એ સ્વામીએ ખોટે ખોટા સ્વામિનારાયણને ભગવાન માની લીધા છે, એના મગજમાંથી એ ખોટા માર્ગે છે ને તો એને સાચા માર્ગે ચડાવી દઉં, આવું દીનાનાથ ભટ્ટે નક્કી કર્યું હતું. બોલો, આવું થાય તો હા, સામે સામે નક્કી કર્યું હતું. આ બાજુ નિર્વિકલ્પાનંદ સ્વામી એવું નક્કી કર્યું કે મારે દીનાનાથ ભટ્ટને સત્સંગ કરાવી દેવો છે, અને દીનાનાથ ભટ્ટ એવું નક્કી કરી દીધું મનોમન કે આ નિર્વિકલ્પાનંદ સ્વામી જે મને સમજાવે છે ને એને મારે સમજાવી દેવા છે. એટલે આ નિર્વિકલ્પાનંદ સ્વામી ભણેલા, પેલાય ભણેલા, અને તમે જો ભણેલા હોય ને તો જામે વધારે પાછું. હા, પ્રશ્ન ચર્ચા બધું જામે. અને આ દુનિયાનો એક નિયમ જ છે કે ભણેલા હોય ને તો ભેગા થઈ જાય. તમે જુઓ, કોઈ પણ જગ્યાએ મેં સંતો ગયા હોય ને ગાડી લઈને, તો સંતોના જે ડ્રાઈવરો હોય ને બધા ભેગા થઈ જાય, ગાડીઓના ડ્રાઈવરો ભેગા થઈ જાય. હા, એની ચર્ચા એ કરવા મળે, ગાડીઓની ચર્ચા કરવા લાગે બેઠા બેઠા. પછી જે જૂના હરિભક્તો હોય તો એ ભેગા થઈ જાય. છોકરાઓ શિબિરમાં લઈને બધા સંતો હરિભક્તો જતા હોય ને શિબિરોમાં, તો નાના છોકરાઓ તો એ ભેગા થઈ જાય, એમાં એને મિત્રતા થઈ જાય. બહેનો હોય તો બહેનોમાં એને બધું જામી જાય, એટલે હરખા ભેગા થઈ જાય. એટલે આ બાજુ નિર્વિકલ્પાનંદ સ્વામી ભણેલા અને આ દીનાનાથ ભટ્ટ પણ ભણેલા, એટલે બે જણ ભેગા થયા. પછી અને નિર્વિકલ્પાનંદ સ્વામી તો નક્કી જ કર્યું હતું કે મારે સ્વામિનારાયણની નિષ્ઠા પાકી કરાવવી. એટલે સ્વામીએ જઈને દીનાનાથ ભટ્ટને મળ્યા, બેઠા, વાતો કરી, અને વાતો ચાલે છે, શાસ્ત્ર ચર્ચા ચાલે છે. નિર્વિકલ્પાનંદ સ્વામી પેલા દીનાનાથ ભટ્ટને કે સ્વામિનારાયણ ભગવાન છે, આ કળિયુગમાં ભગવાન છે, એમનો આશ્રય, ઉપાસના, ભક્તિ કરવાથી કલ્યાણ થાય. એટલે પેલા દીનાનાથ ભટ્ટ પણ ભણેલા, એ કે એમ સીધું માની તોળ્યા નહીં. ભણેલા ગણેલાને પ્રમાણો ઝાઝા આપવા પડે, ભણેલા ગણેલાને સમજાવવું અઘરું પડે, અભણ માણસને સમજાવવા હેલા. પણ સામે બુદ્ધિવાળો ભણેલો ગણેલો હોય ને તેને તમારે કેટલી વાતો કરીએ તારે એના મગજમાં ગાંઠ. અમેરિકામાં એવું દાદા, અમેરિકામાં જઈએ ને સંતો જાય તો તમે એમ કહો ને કે ભાઈ છોકરાઓ માળા કરવાની, તો તરત કહેવાય શું કામ કરવાની? પ્રશ્ન પૂછે તરત. દંડવત કરવાના, શું કામ કરવાના? આને ભગવાન કહેવાય તો હું કામ કહેવાય? W ને H, WH થી ચાલતા બધા વાય, વેર, વુ, વોટ, વુ, આ બધું એ લોકોને પ્રશ્ન હોય જ, કોને, કેમ, હું કરવા માટે પ્રશ્ન લાંબા પૂછે. કેમ કે અમેરિકા દેશ છે, બનેલા ગણેલા છે, અત્યારનું જનરેશન એવું છે. તમે કંઈ પણ વાત કરો તો શું કામ, શું કામ? હા, એ વાત છે દાદા કે બનેલો ગણેલો ફસાયો છો, પણ આ તો બનેલો ગણેલો ફસાઈ ગયો એની વાત છે. બોલો. હા,
એટલે ભણેલો ગણેલો ફસાય ઓછો, વાત સાચી છે, પણ એ જ્યારે ફસાય ત્યારે કેટલા બધાને બીજાને પણ ફસવી કાઢે એવું પણ છે. ટાવર છે, ભણેલો ગણેલો શું છે? ટાવર છે. એને જોઈને બધા ચાલતા હોય, પણ ટાવર જ ખોટો પડી જાય તો બીજા બધા ખોટા પડે એવું છે. એટલે ભણેલા ગણેલા હોય તો કામ પણ સારા કરે, વાત સમજાઈ જાય, મનાઈ જાય તો ઉદ્ધાર પણ કરે, અને ભણેલો ગણેલો જો ઓડા પાટે જાય તો વિનાશ પણ કરે. ભણેલા ગણેલાની હાથમાં વાત છે. બરાબર ને ભગત? એટલે આ બાજુ નિર્વિકલ્પાનંદ સ્વામી એમને ચાલુ કર્યું દીનાનાથ ભટ્ટને સમજાવવા માટે. એટલે દીનાનાથ ભટ્ટ તો પ્રશ્ન પૂછે કઈ રીતના? તો પછી જે બધા પુરાણોના પ્રમાણો, દ્રષ્ટાંતો, વાતો જે બધી હોય એ બધી ટાંકે નિર્વિકલ્પાનંદ સ્વામી, કે કળિયુગમાં પણ ભગવાનનો અવતરણ થાય છે, સ્કંદ પુરાણની વાતો કરે, બીજા પુરાણની વાતો કરે, બધું કે. અને એમ કરતાં કરતાં રોજ ચર્ચા ચાલે છે દાદા. રોજ દીનાનાથ ભટ્ટ અને નિર્વિકલ્પાનંદ સ્વામી બેસે અને ચર્ચાઓ કરે. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, 4 દિવસ ગયા, 5 દિવસ ગયા. રોજ શાસ્ત્ર ચર્ચા ચાલે, રોજ પ્રશ્ન પૂછાય, રોજ આ બાજુથી પ્રશ્ન પૂછાય, આ બાજુથી પ્રશ્ન પૂછાય, આ બાજુથી સમાધાન થાય, આ બાજુથી સમાધાન થાય, બધું ચાલ્યા કરે, વાતો ચાલ્યા કરે. એમ કરતા 18 દિવસ ગયા. કેટલા દિવસ? પેલા નિર્વિકલ્પાનંદ સ્વામી અને આ દીનાનાથ ભટ્ટને 18 દિવસ સુધી ચર્ચાઓ ચાલી. અને જ્યારે 18મા દિવસની સાંજ પડી, સંધ્યા થઈ, ત્યારે દીનાનાથ ભટ્ટ ઊભા થઈ ગયા પોતાની ગાદી પરથી, અને નિર્વિકલ્પાનંદ સ્વામી બેઠા હતા ને તેમને દંડવત કરવા લાગ્યા. સ્વામી તમે સાચા. હા સ્વામી, મારા મનની બધી ભ્રમણાઓ તૂટી ગઈ છે, મારા પ્રશ્નના બધા સમાધાન મળી ગયા છે. એ સ્વામિનારાયણ ભગવાન સાચા ભગવાન છે. તમે સાચા, તમારા ભગવાન સાચા. મને પણ સત્સંગી કરો ને મને પણ સત્સંગમાં લો, અને મને પણ શ્રીજી મહારાજના દર્શન કરાવો. સ્વામી બધી તમે ના મળ્યા હોત તો બધી મારી ભ્રમણાઓ તૂટે જ નહીં સ્વામી, મારું જીવનું બગડી જાત સ્વામી. બોલો. એટલે દીનાનાથ ભટ્ટ ઊભા થઈ ગયા અને સ્વામીને દંડવત કરવા લાગ્યા. અને સ્વામીએ કીધું કંઈ વાંધો નહીં દીનાનાથ ભટ્ટ. જાગ્યા ત્યાંથી સવાર, ચલો તમે મારી સાથે ગઢપુર, તમને શ્રીજી મહારાજના દર્શન કરાવું, મહારાજના વર્તમાન ધરાવડાવીએ. પછી તો નિર્વિકલ્પાનંદ સ્વામી એ દીનાનાથ ભટ્ટને લઈને ગઢપુર આવ્યા. આ નિર્વિકલ્પાનંદ સ્વામીના મનમાં પણ બહુ એમ થતું હતું કે ભાઈ આવા મોટા માણસને સત્સંગ કરાયો મેં તો. હા, મારા જેવો કોઈ કરી શકે નહીં. આવા મોટા મોટા મનીધરોને નાથવા માટે તો અમે જ ચાલીએ, બીજા કોઈ ચાલે? કેમ કે હું ભણેલો, હું વિદ્વાન, હું પંડિત. આવું નિર્વિકલ્પાનંદ સ્વામીના મનમાં થોડું થોડું થયા કરે, રહેતું હતું આવું કે હું વિદ્વાન છું, હું પંડિત છું, આ તો બીજા કોઈથી થાય નહીં પણ મારાથી જ થાય. આવું બધું એના મનમાં રહેતું, એ સ્વામીના મનમાં. એટલે કે માન રહેતું થોડું થોડું. શ્રીજી મહારાજ પ્રશંસા કરે તો એને ગમતું, અમારા પંડિત સ્વામી, અમારા વિદ્વાન સ્વામી, તારે એમ. અને ઈચ્છા પણ રાખતા કે મારી પ્રશંસા થાય, મારા વખાણ થાય. એટલે આ બાજુ નિર્વિકલ્પાનંદ સ્વામી દીનાનાથ ભટ્ટને લઈને આવ્યા ગઢપુર, મહારાજના દર્શન કરાવ્યા, મહારાજ પાસે બેઠા, વગેરે વગેરે બધી ઓળખાણ આપી નિર્વિકલ્પાનંદ સ્વામીએ. મહારાજ આ આમોદ ગામના વતની છે, બ્રાહ્મણ છે, દીનાનાથ ભટ્ટ એમનું નામ છે, અને બહુ મોટા પંડિત છે, પુરાણોની રચના કરે છે, અષ્ટકો બનાવે છે. અને મહારાજ શ્રીમદ ભાગવત મહાપુરાણ એ તો એમને આખું મોઢે છે, આખું કંઠસ્થ છે. મહારાજ કહે એમ? અને મહારાજ ત્યાં હું ગયો અને એમની સાથે બેસવાનું થયો, વાતો થઈ, ને હવે એ સત્સંગી થવાની વાત કરે છે. મહારાજ કે બહુ સારું, બહુ આનંદ થયો. નિર્વિકલ્પાનંદ સ્વામી તમે બહુ સારું કામ કર્યું કે. મહારાજે પ્રશંસા પણ કરી દીધી. પછી પેલા દીનાનાથ ભટ્ટને સાથે શ્રીજી મહારાજે ચર્ચા ચાલુ કરી. આવો આવો ભૂદેવ. બ્રાહ્મણ હતા, મહારાજે તો બ્રાહ્મણને બહુ આગતા સ્વાગતા કરતા, માનતા, પૂછતા, 2 મીઠા શબ્દ કીધા, સત્કાર કર્યો, બેસાડ્યા, વગેરે વગેરે કર્યું, પ્રસાદ પાણીનું પૂછ્યું, બધું થઈ ગયું. પછી શ્રીજી મહારાજ સાથે દીનાનાથ ભટ્ટ બેઠા હતા. તો શ્રીજી મહારાજે પૂછ્યું કે ભટ્ટજી, તમને શ્રીમદ ભાગવત મહાપુરાણ આખું કંઠસ્થ છે? ત્યારે ભટ્ટજી કે હા, મને
આખું કંઠસ્થ છે, મને મોઢે છે. તો શ્રીજી મહારાજ કે એ આખું જે ભાગવત તમને મોઢે છે એમાંથી તમે તમારા કલ્યાણ માટે, તમારા સારા માટે, તમારા મોક્ષ માટેનો કયો શ્લોક ને કઈ વાત છે એમાંથી નક્કી કરીને રાખી છે કે પસંદ કરી રાખી છે. એટલે દીનાનાથ ભટ્ટ તો કે મહારાજ આખું ભાગવત સારું જ છે, આખું ભાગવત બહુ સરસ જ છે, બધું કલ્યાણ માટે જ છે. એટલે મહારાજ કે એમ નહીં ભટ્ટજી, તમારા કલ્યાણ માટે કયા શ્લોકો છે, તમારા સારા માટે કયા શ્લોકો છે ને કઈ વાતો છે. એટલે ભટ્ટજી કે મહારાજ આખા ભાગવત મહાપુરાણમાં બધું સારું સારું છે ને બધું જ કે બધું બરાબર છે. મહારાજ કે અને મહારાજ કે બધું સારું છે તો અમને પણ ખબર છે, પણ પોતાના કામનું કંઈક હોય કે નહીં. વચનામૃત છે શ્રીજી મહારાજના, બરાબર, તો એમાં તો 262 વચનામૃત છે, ઘણી બધી વાતો થતી હોય, પણ આપણા કામને કઈ વાત લાગે છે એ કહેવાય ને. વાતો તો બધી થતી હોય સત્સંગમાં, પણ મારા જીવને કઈ ટચ થાય છે, મને કઈ અડે છે, મારા કલ્યાણ કામની કઈ, એ તો પોતાને હોય ને. જેમ કે ઘરમાં હોય આપણે, તો ઘરમાં તો આખી કોઠી ભરીને અનાજ પડ્યા હોય, બરાબર છે, પણ એ કંઈ આખી કોઠીમાં બધું અનાજ છે આપણા માટેનું નથી. એમાં કેટલુંક પત્નીના પેટમાં જશે, કેટલુંક દીકરા દીકરીઓના પેટમાં જશે, એમાં કેટલુંક અન્નાર્થી આવશે એના પેટમાં જશે, કેટલુંક પરોપકારના બીજા કામમાં કેટલુંક બગડશે ખરું. આપણા આખી કોઠી ભરેલું અનાજ છે, એમાં આપણા કામનું કેટલું? તો જેટલું થાળીમાં પીરસાય એટલું, બરાબર ને, જેટલું જમાય એટલું, જેટલું પચે એટલું આપનું, બાકી બીજું બધું આપનું કહેવાય, આપનું જ છે. ઘરમાં અનાજ છે એટલે આપનું જ, પણ આપને આપની તૃપ્તિ ભાંગનારું કેટલું? તો જેટલું થાળીમાં આવ્યું ને જમાયું એટલું, થાળીમાં આવ્યું ને જમાયું ને પચ્યું એટલું પાછું. હા, એવું છે. પચે પાછું પચવું પડે. હા, બીજું તો કચરો થઈ જાય ને એમ. તો ઘણી બધી વાતો થતી હોય સત્સંગમાં, સંપ્રદાયમાં, કથા વાર્તામાં, પણ આપના અંગની કઈ વાત છે, આપણને કઈ વાત બળ આપે છે, આપણને કઈ વાત ભગવાનની ભક્તિ વધારે છે, તે આપના ગામની. એટલે પેલો દીનાનાથ ભટ્ટ કે મહારાજ આખું ભાગવત જ કે સારું છે ને કામનું છે. મહારાજ કે એમ નહીં, તમારા કામનું કયું છે એ વાત કરો. એટલે દીનાનાથ ભટ્ટ તો માથું ખંજવાળવા આવી ગયા કે મહારાજ એ તો કઈ ખબર. એટલે શ્રીજી મહારાજે પછી વાત કરી, દીનાનાથ ભટ્ટ તમારા કામની છે ને 2 વસ્તુ છે, એમાંથી તમારા કલ્યાણ માટેના 2 શ્લોક એમાં છે. હા, આખું ભાગવત 18,000 માંથી પણ તમારું કામ, તમે ગ્રહસ્થ છો, તમે સત્સંગ કરવા માટે આવ્યા છો અને સત્સંગી થવું છે, તો તમારા કામ માટે 2 શ્લોકો છે. દીનાનંદ ભટ્ટે હાથ જોડ્યા, મહારાજ એ કયા 2 શ્લોક છે જણાવો ને. ત્યારે મહારાજ બોલ્યા, પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. દીનાનાથ ભટ્ટ આ પહેલો શ્લોક, આ પહેલી વાત જે તમારા કામની છે, કે જેવી રીતના તમે દેહના સગા સંબંધીઓનો સંગ રાખો છો અને પ્રસંગ રાખો છો, આપના ઘરના સગા સંબંધીઓ કેવા વાલા હોય, આપનું શરીર કેવું વાલું છે, આપના ઘર પરિવારના દીકરા દીકરીઓ, મા બાપ, સગા સંબંધીઓ, આ બધા કેવા આપણને વાલા છે. દીનાનાથ ભટ્ટને સમજાવે છે શ્રીજી મહારાજ, કે છે કે દીનાનાથ ભટ્ટ, જેમ તમારો દેહ તમને વાલો છે, દેહના સગા સંબંધીઓ તમને વાલા છે, એવા વાલા જ્યારે આ સાધુઓ લાગશે, એવું હેત આ સાધુઓમાં થશે, તો માનજો કે તમારા મોક્ષનું દ્વાર ખુલી ગયું, એ તમારા મોક્ષના કામમાં લાગશે. એટલે પહેલી વાત શ્રીજી મહારાજે આ કરી, દીનાનાથ ભટ્ટ આ તમારે કામનું છે કે તમે સાધુમાં બહુ હેત પ્રીત આત્મબુદ્ધિ કરજો. આ બધા 18,000 શ્લોક છે એ તો સારા જ છે, પણ એમાંથી તમે ગ્રહસ્થ છો, તમે સંસારી છો, તમે કલ્યાણ લેવા માટે આવ્યા છો, તો તમારી માટે બેસ્ટ અને સારામાં સારું આ છે, આ એક શ્લોક. દીનાનાથ ભટ્ટે હાથ જોડ્યા, હા મહારાજ, આ તો કે મને ધ્યાનમાં જ ના આવ્યું, આખું ભાગવત કંઠસ્થ છે, મને ખબર બી છે કે આ શ્લોક છે, પણ મારા કામનું આ છે, તો સાહેબ મહારાજ તમે જ બતાવ્યું. કે મહારાજ બીજી વાત મહારાજે જોતા હતા કે દીનાનાથ ભટ્ટ સામેથી પૂછે છે કે નહીં બીજી વાત કઈ. એવું દીનાનાથ ભટ્ટ જાગ્રત હતા, બહુ પંડિત હતા, મોટા વિદ્વાન હતા, અને વચનામૃતમાં એમના 6-7 જેટલા પ્રશ્ન પૂછાયેલા છે શ્રીજી મહારાજને. અને એ બધા કેવા પ્રશ્ન
તત્વજ્ઞાનના પ્રશ્ન, જીવના પ્રશ્ન, મનના પ્રશ્ન, આવા બધા પ્રશ્ન. અને એક વખતે તો એવો પ્રશ્ન છે, મારા ખ્યાલથી વચનામૃત છે, પ્રથમનું 30મું વચનામૃત છે, ઘાટનો દંશ બેઠ્યાનું. તો એમાં દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ દિવસમાં તો ઘણા બધા સંકલ્પ થાય ને તો એ ઘાટનો દંશ બેસતો નથી, ક્યારેક તો એકાદું ઘાટ થઈ ગયો તો આખો દિવસ મનમાં ચાલ્યા કરે, તો આ બધા ઘાટ સંકલ્પ થયા કરે છે, તેનું કારણ શું? એનો દંશ બેસી જાય છે, નથી બેસતો એનું કારણ શું? ત્યારે શ્રીજી મહારાજ દીનાનાથ ભટ્ટને પ્રમાણ આપે છે કે તમારે જે બુદ્ધિશાળી હોય ને તેને જ ખબર પડે કે કેટલા ઘાટ થયા છે ને કેટલા નથી થતા, એ જ પકડી શકે. એટલે એવા બુદ્ધિશાળી હતા. એટલે શ્રીજી મહારાજ પણ જોતા હતા કે બીજી વાત પૂછે છે કે નથી પૂછતા. એટલે મહારાજ બીજો શ્લોક કયો મારા કામનો? ત્યારે શ્રીજી મહારાજ કે યસ્યાત્મ બુદ્ધિ કુનપેત્રી ધાતુ કે કલત્રાદિષુ ભૌમ ઇજ્જદ્ધિ યતીર્થ બુદ્ધિ સલિલે કરહિ જનેશ્વ વિઘ્નેશુ સ એવ ગોખરઃ. આ શ્લોક છે, એનો ભાવાર્થ એવો છે શ્રીજી મહારાજ કે આ બીજો શ્લોક તમારા કામનો છે કે જેવું આપણે દેહના સગા સંબંધીઓમાં પ્રીતિ છે, મારાપણાની બુદ્ધિ છે, તીર્થ બુદ્ધિ. આપણે બધા મોટા મોટા તીર્થોમાં દ્વારકાને, બરાબર, ડાકોરને, કાશી વિશ્વનાથ, ગંગોત્રી, યમનોત્રી, ગઢપુર, સારંગપુર, લોયા, આ બધા ધામોને આપણે કેવો તીર્થ માનીએ છીએ. તો આપણે કે તીર્થ બુદ્ધિ છે ને એવી. તો એવી તીર્થ બુદ્ધિ આપણે ભગવાનના સાધુમાં થાય કે આપણને એક તીર્થ છે. પાણીમાં ગંગાજળ હોય તો એમાં આપણે એમ થાય કે કેવું પવિત્ર પાણી છે, પવિત્ર જળની બુદ્ધિ થાય ને. તો એવું જ પવિત્રતા પણ આપણે સાધુમાં થાય કે તીર્થ બુદ્ધિ સલીલે, તીર્થ બુદ્ધિ. તો આ બધી વાત કરીને કહે છે કે યશાત્મ બુદ્ધિ કુનપેત્રિતાધુ કે કલત્રાદ્રેષુ ભૌમ ઇજ્જતિ યતીર્થ બુદ્ધિ સલિલે કરહિજિત જનેશ્વ વિઘ્નેશુ સ એવ ગોખરઃ. આવું કંઈક છે, થોડું ઘણું આગુ પાછું થાય છે, પણ એનો ભાવાર્થ એવો છે કે જેવું તમને ભગવાનમાં પૂજ્યપણાની ભાવના છે, તીર્થોમાં પૂજ્યપણાની ભાવના છે, જળમાં તીર્થપણાની ભાવના છે, મારાપણાની ભાવના છે, દેહના સગા સંબંધીઓમાં મારાપણાની ભાવના છે, આવી બુદ્ધિ જ્યાં સુધી ભગવાનના સાધુમાં નથી થતી ત્યાં સુધી એ ગમે એટલો જાણકાર છે, ગમે એટલો ભણેલો છે, તો પણ એ ગોખર કહેતા ગધેડો છે. આવું શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટને કહી દીધું. ડાયરેક્ટ તો કહેવાય નહીં પંડિતને કે તમે ગધેડા છો. એટલે મહારાજે શ્લોક સમજાયો, ખ્યાલ આવ્યો કે ભાઈ એ ગધેડો છે જેને આવી બુદ્ધિ, પૂજ્યપણાની બુદ્ધિ સાધુમાં નથી થતી. એટલે શ્રીજી મહારાજે કીધું દીનાનાથ ભટ્ટ આ બે શ્લોક તમારે કામણા છે. અને દીનાનાથ ભટ્ટે પણ શ્રીજી મહારાજે આ બે શ્લોક કીધા ને એટલે કે હા મહારાજ, આખું ભાગવત મને કંઠસ્થ હતું, પણ આજે ખબર પડી કે મારા કામની તો આ બે જ વસ્તુ છે. અને પછી તો દિવસો જાય છે. એ દીનાનાથ ભટ્ટ આમોદથી ક્યારેક વડતાલ જાય, ક્યારેક ગઢપુર જાય, મહારાજનો સત્સંગ કરે. શ્રીજી મહારાજ ક્યારેક આ બાજુ કાનમ દેશમાં આવ્યા હોય તો દીનાનાથ ભટ્ટને બોલાવે, મળે. દીનાનાથ ભટ્ટ ગઢપુર, વડતાલ બજે તીર્થોમાં જાય, સંતોનો સમાગમ કરે, શ્રીજી મહારાજને મળે. એમ કરતા દિવસો જાય છે. આ દીનાનાથ ભટ્ટને સત્સંગ કોને કરાયો? નિર્વિકલ્પાનંદ સ્વામી. વાત કરીને નિર્વિકલ્પાનંદ સ્વામી સત્સંગ કરાયો. અને એના પ્રતાપે આ દીનાનાથ ભટ્ટ ધીમે ધીમે સત્સંગમાં આગળ વધ્યા. પછી બનવા જોગ એવું બન્યું, અહીંયા ગઢપુરમાં શ્રીજી મહારાજ પાસે વડોદરાથી એક પત્ર આવ્યો સયાજીરાવ ગાયકવાડ મહારાજનો કે વડોદરાના બધા પંડિતો એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક છે, સ્વામિનારાયણ સંપ્રદાય ખોટો છે. તો તમારા કોઈ મોટા સંત હોય, કોઈ ભણેલા ગણેલા વિદ્વાન સાધુ હોય, તેમને અમારી પાસે મોકલો. અહીં અમારા પંડિતો બધા છે, એમને શાસ્ત્રની ચર્ચા કરવી છે. એટલે શ્રીજી મહારાજને પત્ર મળ્યો ને એટલે શ્રીજી મહારાજે સભામાં વાત કરી કે આ રીતના વડોદરામાં સયાજીરાવ ગાયકવાડ મહારાજનું આમંત્રણ છે ને ત્યાં શાસ્ત્રાર્થ કરવા માટે જવાનું છે. એટલે એમાં બધા સંતો બેઠા હતા ને, એમાં આ નિર્વિકલ્પાનંદ સ્વામી પણ બેઠા હતા. એટલે તો થોડા ઊંચા થાય એમ.
એમને થોડુંક હતું, ભાઈ હું ભણેલો છું, હું વિદ્વાન છું, હું પંડિત છું, મને મોકલે તો હું હમણાં, મને કહે તો હું જાઉં. એટલે ત્યાં તો નિત્યાનંદ સ્વામી બેઠા હતા, મુક્તાનંદ સ્વામી બેઠા હતા, ગોપાળાનંદ સ્વામી બેઠા હતા, 500 પરમહંસોની સભા હતી. એટલે મહારાજે તો સીધું મુક્તાનંદ સ્વામીને કીધું કે ગુરુદેવ, આવો એક પ્રસંગ બન્યો છે અને વડોદરા જવાનું છે, શાસ્ત્રાર્થ કરવાનો છે, ને પંડિતોની સામે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે, સનાતન છે, શાસ્ત્રીય છે, આવું સાબિત કરવાનું છે. એટલે શ્રીજી મહારાજે તો શ્રીજી મુક્તાનંદ સ્વામીને જ આજ્ઞા કરી દીધી. મુક્તાનંદ સ્વામી પણ બહુ ભણેલા ગણેલા વિદ્વાન હતા. વિદ્વાનની સાથે 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 માણસને સમજી શકે ક્યારે કયો શબ્દ પ્રયોગ કરવાનો, કોની સાથે કેવું વર્તન કરવાનું, કેવી વાણી કરવાની, ઉગ્ર નહીં થવાનું, સરળ રહેવાનું, નમ્રતાથી, દિલમાં અસર થાય એ રીતના વાત કરવાની, આ બધું ખબર હતી. શાસ્ત્ર જાણી લેવાથી ખાલી કામ નથી થઈ જતું, શાસ્ત્રની વાતો કરેવાથી કંઈ કામ નથી થતું. એની સાથે સાથે માણસને પણ સમજવા પડે, એના હાવભાવ એ ક્યાંનો છે, કેવો છે, એના મન કેવું છે, એની પરિસ્થિતિ કેવી છે, એના દિલમાં અત્યારે શું ચાલે છે, એ કઈ રીતના વાત કરવા માગે છે અને કયા એંગલથી જવાબ માંગે છે, એ બધું જાણવું પડે. ત્યારે જીતાય, ત્યારે કોઈના હૃદય નહીં જીતાય. બાકી શબ્દોથી તો ઉપરથી આપણે કોઈને બેસાડી દઈએ, પણ દિલથી કોઈ માને. અને મુક્તાનંદ સ્વામીમાં આ બધા જ ગુણ હતા કે ગમે તેવો માણસ હોય, સ્વામી પારખી જતાને વાત કરતા. એટલે શ્રીજી મહારાજે સીધી મુક્તાનંદ સ્વામીને વાત કરી, ગુરુ મહારાજ તમારે ત્યાં જવાનું. મહારાજ કે કંઈ વાંધો નહીં. શ્રીજી એ મુક્તાનંદ સ્વામી કે કંઈ વાંધો નહીં મહારાજ, હું જાઉં છું હમણાં. સંતોને લઈ મુક્તાનંદ સ્વામી આવ્યા આ બાજુ. હા, બહુ સરસ વાત છે, આ શાસ્ત્રની બહુ મોટી વાત છે. સ્વામી જતા હતા ગાડામાં બેઠા બેઠા, તો વાલા રમજમ કરતા કાન મારે ઘેર આવો રે. સ્વામીને જરાય ચિંતા નહોતી કે સામે બધા પંડિતો છે, મારું શું થશે. બસ મહારાજને યાદ કરતા કરતા, મહારાજનું ભજન ભક્તિ કરતા કરતા, કરતાલથી એ કીર્તન ધૂન કીર્તન ગાતા ગાતા જતા હતા. બાકી તો શું થાય, આવી મોટી શાસ્ત્ર સભા હોય ને તો કેટલી ચિંતા, કેટલું ટેન્શન હોય ને, શું થશે ને ભાઈ, કેમ થશે, હું જીતીશ કે હારીશ. પણ બધું મુક્તાનંદ સ્વામીને એમ જ હતું કે મહારાજ મને મોકલે છે, કરતા હડતા મહારાજ છે, મહારાજ જે કરાવે તે સારું જ કરાવશે, મહારાજ જ કરશે, આપણે તો મહારાજની આજ્ઞા પાડવાની. આમ મહારાજના વચનો માની મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા. ત્યાં પણ બહુ મોટી વાત છે, શાસ્ત્રાર્થ થયો, ઘણા દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો. અને એમાં મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા અને બધાએ પંડિતોએ પોતાની પરાજય, પોતાની હાર સ્વીકાર કર્યો ને કીધું કે આ મુક્તાનંદ સ્વામી જે આવ્યા છે, સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંત આવ્યા છે, એમની બધી વાતો સાચી છે અને સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે, સનાતન છે, શાસ્ત્રીય છે. આમ જય જયકાર થઈ ગયો વડોદરામાં. મુક્તાનંદ સ્વામી શાસ્ત્રાર્થ જીતી ગયા. એટલે ત્યાંથી એક પત્ર આવ્યો કે મુક્તાનંદ સ્વામી શાસ્ત્રાર્થ જીતી ગયા છે, એવું ગઢપુર એક વ્યક્તિ પત્ર લઈને આવ્યા અને શ્રીજી મહારાજને પત્ર આપ્યો. એટલે શ્રીજી મહારાજે એ પત્ર સભામાં જ વાંચ્યો કે વાહ વાહ, અમારા ગુરુદેવ વડોદરા ગયા, શાસ્ત્રાર્થ જીતી ગયા, સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડી દીધો, જય જયકાર થઈ ગયો, વાહ વાહ, અમારા ગુરુદેવ જેવું તો કોઈ નહીં, અમારા ગુરુદેવ તો અમારા સત્સંગનું, અમારું માથું ઊંચું રાખ્યું, સત્સંગનું માથું ઊંચું રાખ્યું, બધી બહુ પ્રશંસા કરી. અને તેમાં પેલા નિર્વિકલ્પાનંદ સ્વામી ત્યાં સભામાં, આ દીનાનાથ ભટ્ટને સત્સંગ કરાવનારા, એટલે એ બેઠા હતા ને તો એ ધીમે રહીને બોલ્યા, એમાં શું મોટું કર્યું કે મને મોકલો તો હું કરી આવે કે અમને જવાનો લાભ આપે ત્યારે થાય ને, અમને કીધું જ નહીં, બાકી તો હું કે કરાવી દે. જો ના દીનાનાથ ભટ્ટને સત્સંગ ના કરાવી દીધો, કેટલા મોટા મોટાને સત્સંગ કરાયો. એટલે આવું બોલ્યા. શ્રીજી મહારાજને ગમ્યું નહીં કે ભાઈ સાધુમાં માન શોભે નહીં, અને આ તો અમારા ગુરુ મહારાજ, એમની વાત આવી અને આ રીતના બોલ્યા. એટલે મહારાજના મનમાં આવું રહેતું ને. પેલા નિર્વિકલ્પાનંદ સ્વામી પણ પંડિત હતા, ભણેલા ગણેલા હતા, તો નિર્વિકલ્પાનંદ સ્વામીને પણ મુક્તાનંદ સ્વામી પ્રત્યે છે ને થોડું ઘણું ઈર્ષા, દ્વેષ રહેતો. એક વખતે તો આ નિર્વિકલ્પાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પત્ર લખ્યો હતો કે મહારાજ, તમે ગર્ભવાસથી રક્ષા કરી, આ કુસંગથી રક્ષા કરી, બધેથી રક્ષા કરી, હવે છે ને મહારાજ એક મારી પ્રાર્થના છે કે આ અનાત્માનંદ અને મોદકાનંદ આ બેથી મારી રક્ષા કરજો. આવો પત્ર શ્રીજી મહારાજને લખ્યો. મુક્તાનંદ સ્વામીનું નામ એમને મુક્તાનંદ સ્વામી નહીં, મોદકાનંદ એવું પાડ્યું હતું ઈર્ષાથી. અને પેલા આત્માનંદ સ્વામીનું નામ અનાત્માનંદ સ્વામી એવું પાડ્યું હતું, એ ઈર્ષાથી, દ્વેષથી. કેમ કે મોટા હતા, હરકે હરકા હતા, બરોબરી હતા, ભણેલા ગણેલા હતા, તો ઈર્ષા રહેતી. તો મહારાજને આ પણ જરાય ગમ્યું ને, પત્ર સીધો ફાડીને નાખ્યો મહારાજે.
એટલે પછી આવા સ્વામીનું માન ખંડન કરવા માટે શું થયું, એક દિવસ પાછું થોડા દિવસો ગયા એક સભા ભરાઈને બેઠી હતી. એક જગ્યાએ સભા ભરાઈને બેઠી હતી અને આવા મોટા સંતો હોય કે મોટા હોય તેના આસન એમ આગળ પડે. એટલે આસનો બધા પડ્યા હતા ને, એમાં મહારાજે એ નિર્વિકલ્પાનંદ સ્વામીનું છે ને એ આસન નાખવા જ ના દીધું કે એનું આસન, એ સ્વામીનું આસન જ ના પાથરશો. અને સભા ચાલુ થઈ. પછી ધીમે ધીમે સભા ચાલુ થઈ એટલે પેલા નિર્વિકલ્પાનંદ સ્વામી પણ ફરતા ફરતા ત્યાં આવ્યા. એટલે જોયું કે સભામાં હવે મારું આસન પડ્યું, ક્યાં બેસું? એટલે સભાની પાછળ આમ ત્યાં માટા મારે કે કોઈ જગ્યા કરે કે આગળ જવું તો બેસી એમ. એટલે પછી શ્રીજી મહારાજ પણ, શ્રીજી મહારાજને સૌથી વધારે શું ગમે ખબર તમને? સૌથી વધારે શ્રીજી મહારાજ શું ખાય ખબર? પોતાના ભક્તનું માન ભગવાન ખાય. પોતાના ભક્તનું માન હરણ કરવું ભગવાનને બહુ ગમે. એટલે શ્રીજી મહારાજે સભામાં જ વાત કરી, સંતો આપણે નિર્માણીપણાની બહુ વાતો કરીએ છીએ, તમારે માનનું મૂર્તિમાન સ્વરૂપ જોવું છે? માન જીવતું જગતું જોવું છે તમારે બધા? એટલે બધા સંતોને હરિભક્તો કે હા મહારાજ જોવું છે ને. કે જો કે પેલું પાછળ આટા મારે, પેલા નિર્વિકલ્પાનંદ સ્વામી ફરતા હતા ને, અને આ રીતના સભાની વચ્ચે અપમાન થયું નિર્વિકલ્પાનંદ સ્વામીનું. એ તો પછી ગયા સત્સંગ છોડીને ગયા, ત્યારથી ગયા તે ગયા આ સુધીને ગયેલા જ પછી છે. એવું છે શાસ્ત્રમાં, કોઈ શાસ્ત્રમાં એવું લખેલું નથી આવ્યું કે ભાઈ પાછા એ સત્સંગી થયા. તો આ રીતના નિર્વિકલ્પાનંદ સ્વામી સત્સંગ છોડીને ગતા રહ્યા. અહીં વાત એ આવે છે કે દીનાનાથ ભટ્ટને નિર્વિકલ્પાનંદ નામના સંત મળ્યા અને તેમને ભરમાવ્યા. તો કઈ રીતના ભરમાવ્યા એ બધી વાતો જે છે એ આપણે કાલે લઈશું. આ પ્રકરણ બહુ સરસ મજાનું છે અને દીનાનાથ ભટ્ટની બધી વાતો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની જય. જય સ્વામી.